ગુજરાતના પાટનગરમાં આટલો સરસ આ ઉપક્રમ યોજાયો, ખરેખર બહુ આનંદ થયો. અને મોટાભાગના તો ગઝલકારો અને કવિઓ સામે બેઠા છે, બહુ જાણીતા ચહેરાઓ છે. પણ આજે સ્નેહીભાઈ જે વાત કરી એમાં મને પણ બહુ આજે મજા આવી. ગઝલ વસ્તુ એણે બધી વાત કરી છે, હવે મારે બધો સમય નથી લેવો, પણ એની પ્રક્રિયા શું છે, કવિએ કેટલી મહેનત કરવાની હોય છે અને પ્રસિદ્ધિને બાજુ પર મૂકી અને કવિએ એમાં કામ કરવાનું હોય છે. ઘણા કવિતા રજૂ કરતા હોય ને ત્યારે એક કવિઓની એવી ખાસ ખાસિયત હોય, હું આમાં આને જરાક આ શેરને આ રીતે જોજો, હું આમાં જરાક આમ કહેવા માંગુ છું. એટલે જે પ્રસ્તાવના કરતા હોય છે તો એ પ્રસ્તાવના બાબત પણ મને એમ થાય છે કે કવિ જીવતો હોય ત્યાં સુધી એની કવિતાની પ્રસ્તાવના કરશે, પછી કવિ હાજર નથી તો એની કવિતાની પ્રસ્તાવના કોણ કરશે? અને પ્રસ્તાવના કરવી એ કવિતાની અધૂરપ છે કે તમે કવિતામાં કહી નથી શક્યા એટલે તમારે શબ્દોથી કહેવું પડે છે. એટલે આવી બધી પ્રક્રિયાની આજે સ્નેહીભાઈએ તો આપણને મજા કરાવી. અને જલસાગરભાઈ પહેલો પરિચય છે મારો, પણ એ આને આખી ટીમ બહુ કામ કરે છે, આટલો સરસ ઉપક્રમ કર્યો અને એમાં મને સામેલ કર્યો, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. કોઈ એક રદીપ કાફિયાને કેવી રીતે નિભાવવો જોઈએ હું સફળ થયો છે એમ વાત નથી કરતો, પણ આજે થોડીક મારે એવી રચનાઓ મારે વાંચવી છે કે જુદા પ્રકારની આ શિબિરને જે વાત થઈ એને અનુલક્ષીને. સ્વાગત. જાગવું કે સવાર, બે માંથી આ બે માંથી રદીપ છે અને નિભાવો કોશિશ કરી છે, તમે જોજો. જાગવું કે સવાર બે માંથી, કોણ પહેલો સુમાર બે માંથી? જાગવું કે સવાર બે માંથી, કોણ પહેલો સુમાર બે માંથી? એક છે ભવ્ય, એક છે ભવ્ય, રમ્ય બીજું છે. એક છે ભવ્ય, રમ્ય બીજું છે. તું શું પહેલું વિચાર બે માંથી? એક છે ભવ્ય, રમ્ય બીજું છે. તું શું પહેલું વિચાર બે માંથી? ઓરડો કયો હશે કહો એનો? ઓરડો કયો હશે કહો એનો? ખટખટાવું ક્યુ દ્વાર બે માંથી? ખટખટાવું ક્યુ દ્વાર બે માંથી? તું અને તારી કલ્પના ઝઘડે. તું અને તારી કલ્પના ઝઘડે. કોઈ થાતું ન ઠાર બે માંથી? કોઈ થાતું ન ઠાર બે માંથી? તૃપ્તિ ને એષણા બે જ છે આદિમ. તૃપ્તિ ને એષણા બે જ છે આદિમ. વિસ્તર્યું શું અપાર બે માંથી? વિસ્તર્યું શું અપાર બે માંથી? જાગવું કે સવાર બે માંથી, કોણ પહેલો સુમાર બે માંથી? તૃપ્તિ ને એષણા, આપણી ઈચ્છાઓ કરતા હોય એની પૂર્તિ છે. તૃપ્તિ ને એષણા જ છે આદિમ. વિસ્તર્યું શું અપાર બે માંથી? આરામદાયક રાહની ઈચ્છા નથી. આરામદાયક રાહની ઈચ્છા નથી. સહેજે સસ્તી ચાહની ઈચ્છા નથી. આરામદાયક રાહની ઈચ્છા નથી. સહેજે સસ્તી ચાહની ઈચ્છા નથી. ને પૂજા કરું છું જીવતા ઇન્સાનની. પૂજા કરું છું જીવતા ઇન્સાનની. દેવળ અને દરગાહની ઈચ્છા નથી. દેવળ અને દરગાહની ઈચ્છા નથી. અણમોલ મૂડી
સાંપડી છે શબ્દની. અણમોલ મૂડી સાંપડી છે શબ્દની, એના ઉપર નિર્વાહની ઈચ્છા નથી. ઘણા એના માટે કરતા હોય છે. અણમોલ મૂડી સાંપડી છે શબ્દની, એના ઉપર નિર્વાહની ઈચ્છા નથી. ને અંગારમય તારી નજરને પી ગયો. અંગારમય તારી નજરને પી ગયો, એથી વધારે દાહની ઈચ્છા નથી. એથી વધારે દાહની ઈચ્છા નથી. ને ચલો છે કે મારે ગઝલ કહેવી હતી તેથી કહી. મારે ગઝલ કહેવી હતી તેથી કહી, બાકી દુબારા વાહની ઈચ્છા નથી. મારે ગઝલ કહેવી હતી તેથી કહી, બાકી દુબારા વાહની ઈચ્છા નથી. આરામદાયક રાહની ઈચ્છા. આ આરામદાયક રાહ નથી. મનોજ ખંડેરિયા એમ કહે છે સાપના ઘરમાં હાથ નાખ્યો છે. કવિતા પ્રવૃત્તિ એવી છે. આરામદાયક રાહની ઈચ્છા નથી, સહેજે સસ્તી ચાહની ઈચ્છા નથી.